બિબ્લોગ્રાફીનો મુખ્ય હેતુ શું છે? પ્રકાશિત સાહિત્યની યાદી આપવી. બિબ્લોગ્રાફીનો પ્રકાર નથી, ભાવનાત્મક. પ્રથમ રાષ્ટ્રીય બિબ્લોગ્રાફી કયા દેશે પ્રસિદ્ધ કરી હતી? બ્રિટને 1826માં. પુસ્તકના આખા વિગતો આપતી માહિતી સ્ત્રોત કયું છે? બિબ્લોગ્રાફી. ઇન્ડિયન નેશનલ બિબ્લોગ્રાફી કોણ પ્રકાશિત કરે છે? નેશનલ લાઇબ્રેરી કલકત્તા. વિષય આધારિત બિબ્લોગ્રાફી શું કરે છે? એક વિષય પર આધારિત પુસ્તકોની યાદી આપે છે. યુનિવર્સલ બિબ્લોગ્રાફીનો ઉદ્દેશ્ય શું છે? વૈશ્વિક સ્તરે પ્રકાશિત તમામ સાહિત્યનો અહેવાલ આપવો. વિશિષ્ટ વ્યક્તિના કાર્યો દર્શાવતી બિબ્લોગ્રાફી કઈ છે? વ્યક્તિગત બિબ્લોગ્રાફી. આઈએમબી નો પ્રથમ ખંડ કયા વર્ષમાં પ્રકાશિત થયો હતો? 1957માં. એનોટેડ બિબ્લોગ્રાફીમાં શું હોય છે? ટિપ્પણીઓ સાથે સમીક્ષા સાથેની વિગતો. નીચેનામાંથી કઈ બિબ્લોગ્રાફી અંગ્રેજીમાં નથી? ગ્રંથાવલી. સચોટ શોધ માટે બિબ્લોગ્રાફીનું મહત્વ શું છે? સમયની બચત. શાળાઓ માટે ઉપયોગી બિબ્લોગ્રાફી કઈ છે? શૈક્ષણિક બિબ્લોગ્રાફી. ઇન્ડિયન નેશનલ બિબ્લોગ્રાફીનો પ્રકાશન સમયગાળો શું છે? માસિક. આઈએનબી કઈ ભાષાઓ માટે ઉપલબ્ધ છે? અંગ્રેજી અને હિન્દી. આઈએનબી કઈ સંસ્થા દ્વારા તૈયાર થાય છે? નેશનલ લાઇબ્રેરી. જુદી જુદી ભાષાની બિબ્લોગ્રાફી કઈ પ્રકારની છે? ભાષાગત. ટીડીસી નો ઉપયોગ ક્યાં થાય છે? બિબ્લોગ્રાફી માટે વિષય સૂચક કરવા માટે. આઈએનબી ની ઉપયોગિતા કેટલી છે? ઊંચી. નીચેનામાંથી કયું બિબ્લોગ્રાફી ન હોવું શક્ય છે? નામ અવ્યવસ્થિત. વૈજ્ઞાનિક બિબ્લોગ્રાફીનો મુખ્ય હેતુ શું છે? સામયિકની યાદી આપવી. આઈએનબીમાં કયો વિષય સામેલ નથી? રસોડું. વર્ણમાલા પ્રમાણે વ્યવસ્થિત કરેલી બિબ્લોગ્રાફી કઈ છે? શબ્દાવલી આધારિત બિબ્લોગ્રાફી. એનોટેડ બિબ્લોગ્રાફીમાં ઉલ્લેખ સિવાય શું હોય છે? મૂલ્યાંકન. ગાઈડ ટુ રેફરન્સ બુક્સ કોણે લખ્યું હતું? એલિસ બટ્ટા ક્રુગર.